સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું ક્વેશ્ચન બેંક ધોરણ 10 2024 વિષય અંગ્રેજી એની અંદર આપણે આજે ડુ એઝ ડાયરેક્ટેડ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। ડુ એઝ ડાયરેક્ટેડ જે છે તેની અંદર ટોટલ 4 માર્ક્સનું પૂછાતું હોય છે। તો ડુ એઝ ડાયરેક્ટેડમાં 4 માર્ક્સ આજે સંપૂર્ણ રીતે આપણે મેળવી લઈશું। આ વિડિયો અંત સુધી જોશો તો તમારે 4 માંથી 4 માર્ક્સ પાક્કા આવી જશે। હવે આપણે પ્રેક્ટિસ કરવાની શરૂ કરીએ કે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર એક તો એક્ટિવ પેસિવ વાક્ય પૂછાતા હોય છે અને બીજા જે વાક્યો હોય છે ટેન્સમાં ચેન્જીસ જેન્ડરમાં ચેન્જીસ એવા પૂછાતા હોય છે। શરૂ કરીએ આપણે આપણો આજનો વિડિયો ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર 4 માંથી 4 માર્ક્સ મેળવવા માટેની મહેનત। પહેલું વાક્ય ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ, બરાબર। આ વાક્ય આપેલું છે અને જવાબનું વાક્ય આવું છે સ્ટાર્ટ ધીસ વે his servant was called by the master, આવું લખેલું આવ્યું છે। the master કર્તા છે, called ક્રિયા છે અને his servant એ કર્મ છે, બરાબર। અને અહીંયા જવાબમાં જોઈએ તો પહેલા his servant લખેલું છે એટલે ખબર પડી જાય કે આ એક્ટિવ પેસિવ છે, કારણ કે જે કર્મ હતું એ શરૂઆતમાં આવી ગયું છે એટલે એક્ટિવ પેસિવ જ છે। પછી કોલ્ડ એ ભૂતકાળ છે, ભૂતકાળ છે એટલે આપણે was અથવા were નો ઉપયોગ કરવો પડશે। તો his servant ની જોડે was આવે, પછી કોલ્ડ નું ભૂતકૃદંત કોલ્ડ પોતે જ થાય અને બાય પછી કર્તા લખવાનો ધ માસ્ટર લખો એટલે વાક્ય આપણું પૂરું થઈ ગયું। બીજા વાક્યમાં જઈએ આપણે, હી કર્તા છે, ગેવ ક્રિયાપદ છે અને હિમ કર્મ તરીકે વિચારીએ આપણે કે હિમ એ કર્મ છે, બરાબર। ધ કીઝ તરીકે એને પણ તમે કર્મ તરીકે ઉપયોગ કરી શકો છો, પણ અત્યારે આપણે હિમ જે છે એને કર્મ તરીકે વિચારીએ। તો હિમ જે છે શરૂઆતમાં જશે એટલે હી બની જશે, પહેલા તો હિમ જે છે શરૂઆતમાં જશે એટલે હી બની જશે। પછી ભૂતકાળ છે એટલે હી ની જોડે આપણે વોઝ લખીશું, ગેવનું ભૂતકૃદંત ગિવન લખીશું, વધારાનું ધ કીઝ હતું વધારાનું લખી દઈશું અને છેલ્લે લખીશું બાય, જે કર્તા હી છે એ છેલ્લે જઈને શું બની જશે, હિમ બની જશે। ત્રીજું વાક્ય જોઈએ, ધ સર્વન્ટ કર્તા છે, લોક ક્રિયાપદ છે અને ધ કપબોર્ડ એ કર્મ છે। તો પહેલા આપણે લખીશું ધ કપબોર્ડ, પછી આ ભૂતકાળની જ વાત કરે છે એટલે ધ કપબોર્ડ ની જોડે વોઝ લખવું પડશે, લોક નું લોકડ ભૂતકૃદંત લખી દઈશું, બાય પહેલો નંબર એટલે કે કર્તા કોણ છે, ધ સર્વન્ટ, છેલ્લે લખીશું ધ સર્વન્ટ એટલે વાક્ય અહીંયા પૂરું। છેલ્લું વાક્ય હી કર્તા તરીકે છે, પુટ ક્રિયાપદ છે અને ધ કીઝ એ કર્મ તરીકે છે। તો પહેલા આપણે ધ કીઝ લખી નાખીશું, પછી આખો પેરેગ્રાફ ભૂતકાળ જ છે તો ધ કીઝ ની જોડે ભૂતકાળમાં બહુવચનની જોડે વેર આવે, પુટ નું ભૂતકૃદંત પુટ જ આવે, વધારાનું હતું ઓન ધ ટેબલ લખી નાખીએ અને છેલ્લે લખીશું બાય, કર્તા તરીકે હી છે તો છેલ્લે શું બનશે, હિમ બની જશે। ઓકે, તો પહેલું પૂરું થયું। બીજું સોલ્વ કરીએ આપણે, આઈ ગોટ અપ અર્લી યસ્ટરડે, સ્ટાર્ટ ધીસ વે, આઈ નું આઈ જ લખેલું છે, અહીંયા ગોટ અપ ભૂતકાળ છે, ગોટ અપ ભૂતકાળ છે, જવાબમાં શેલ અને ગેટઅપ લખેલું છે, એનો મતલબ તમારે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે। શેમાં ફેરવવાનું, ભવિષ્યકાળમાં ફેરવવાનું। ગોટઅપ ની જગ્યાએ શેલ ગેટઅપ લખેલું આવ્યું છે એટલે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે। અર્લી નો અર્લી અને યસ્ટરડે ની જગ્યાએ શું આવી જશે, ટુમોરો, એટલે થઈ ગયું ભવિષ્યકાળ। ચલો બીજું વાક્ય ફેરવીએ, આઈ નું આઈ લખી નાખો, આઈ જોડે શેલ લખવું પડશે, ટૂંક તો ભૂતકાળ છે આપણે ટેક લખવું પડશે, બરાબર। ટેક હોય ટેકનું જ ભૂતકાળ ટૂંક થતું હોય છે, બરાબર। આપણે તો શેલ ની જોડે મૂળ ક્રિયાપદ આવે અને માય બ્રેકફાસ્ટ નું માય બ્રેકફાસ્ટ, આઈ નું આઈ લખી નાખો, ભવિષ્યકાળ એટલે શેલ લખવું જ પડશે, વેન્ટ તો ભૂતકાળ છે, કોનું ભૂતકાળ છે, ગો નું, એટલે ગો લખો, ટુ સ્કૂલ એટલે એ પૂરું થઈ જશે। એના પછી આપણે આગળ વધીએ, વી યુઝ ઇલેક્ટ્રિસિટી ડેલી, બરાબર। જવાબમાં જો વી કરતા યુઝ ક્રિયાપદ અને ઇલેક્ટ્રિસિટી કર્મ, તો પહેલા અહીંયા ઇલેક્ટ્રિસિટી લખેલું છે એટલે આ એક્ટિવ પેસિવ છે, તો પહેલા ઇલેક્ટ્રિસિટી લખી નાખો, પછી યુઝ ડ નહીં લખેલું, ખાલી યુઝ લખેલું છે એટલે વર્તમાન કાળ છે, તો ઇલેક્ટ્રિસિટી ની જોડે એક વચનમાં ઇઝ આવશે, યુઝ નું ભૂતકૃદંત યુઝડ આવશે, બાય વી જે કરતા છે, વી એક કરતા જે છે, બાય પછી શું લખવું પડે, વી નું શું બની જાય, અસ, અને ડેલી નું ડેલી છેલ્લે લખી દઈશું। એના પછીનું વાક્ય, વી કરતા છે, રન ક્રિયાપદ છે, મેની ડિવાઇસીસ કર્મ છે, બરાબર। અને કેન જે છે ને એ હેલ્પ કરવા માટે આવેલું છે, હેલ્પિંગ વર્બ તરીકે ગણાશે, બરાબર। તો પહેલા લખીશું મેની ડિવાઇસીસ,
કેન નું કેન લખી દેવાનું છે, કશું જ નથી કરવાનું. કેન નું કુડ ના થાય, અહીંયા આગળ કેન નું કેન જ લખવું પડે. કેન હોય, શેલ હોય, વિલ હોય, બધામાં બી લખવું પડે. શું લખવું પડે? બી. તો કેન બી શું આવશે? કેન બી. રન નું ભૂતકૃદંત શું આવશે? રન. બરાબર. અને વિથ ઇટ વધારાનું વિથ ઇટ. છેલ્લે લખીશું બાય. વી છે તો શું થઈ જશે? અસ. ત્રીજું વાક્ય, ઈટ કર્તા તરીકે છે, મેક્સ ક્રિયા છે, અવર લાઈફ કર્મ છે અને કમ્ફર્ટેબલ વધારાનું છે. તો પહેલા અવર લાઈફ લખી દઈશું. મેક્સ એ વર્તમાન કાળ દર્શાવે તો અવર લાઈફ ની જોડે ઇઝ આવશે. મેક નું ભૂતકૃદંત મેડ કરી દો. કમ્ફર્ટેબલ નું કમ્ફર્ટેબલ લખી દો. અને બાય જે કર્તા તરીકે ઈટ હતું એ છેલ્લે લખી નાખો. વી કર્તા તરીકે છે, શુડ તો હેલ્પ કરવા માટે આવ્યું છે, યુટિલાઇઝ એ ક્રિયા છે અને ઇટ એ કર્મ છે. તો પહેલા ઇટ લખી નાખો. પછી શુડ નું શુડ બી લખવું પડશે. શુડ બી યુટિલાઇઝડ ઇફેક્ટિવલી વધારાનો શબ્દ લખો. અને બાય વી નું થઈ જશે અસ. બરાબર. શુડ જે છે, કેન નો કેવો નિયમ હતો કે ભાઈ કેન હોય તો કેન બી આવે, એવી રીતે શુડ હોય તો શુડ બી આવે. બરાબર. ચલો એના પછી આપણે બીજું સોલ્વ કરીએ, જેમાં there was a handsome prince in that kingdom. જવાબમાં શું છે? there was a beautiful. handsome ની જગ્યાએ beautiful અને પ્રિન્સ જે છે એની જગ્યાએ પ્રિન્સેસ. બરાબર. એટલે જેન્ડર ચેન્જ કર્યું છે. ઇન ધેટ કિંગડમ. બરાબર. જેન્ડર ચેન્જ કરવાનું છે. હી ની જગ્યાએ શી લખો. બીકેમ નું બીકેમ. કિંગ ની જગ્યાએ ક્વીન લખો. આફ્ટર નું આફ્ટર. ધ ડેથ ઓફ. હિઝ ની જગ્યાએ હર લખો અને ફાધર ની જગ્યાએ મધર લખો. હી ની જગ્યાએ શી લખો. લવ નું લવ. ટુ નું ટુ. રાઈડ નું રાઈડ. ઓન નું ઓન. હિઝ ની જગ્યાએ હર લખો. જેન્ડર ચેન્જ કરીએ છીએ. હોર્સ એટલે ઘોડો અને મેન એટલે ઘોડી. બરાબર. એવરીડે નું એવરીડે લખી નાખ્યું. એના પછી આગળ વધીએ આપણે. ધ પ્યુન કર્તા તરીકે છે, ઓપન ક્રિયાપદ છે, ધ પેન્ટ્રી રૂમ કર્મ તરીકે છે. તો પહેલા લખો ધ પેન્ટ્રી રૂમ. બરાબર. ધ પેન્ટ્રી રૂમ કર્મ પહેલા લખાઈ ગયું. પછી ઓપન એટલે ભૂતકાળ જ છે. ભૂતકાળ છે એટલે પેન્ટ્રી રૂમ ની જોડે તમારે વોઝ લખવું પડશે. વોઝ. ઓપન્ડ નું ભૂતકૃદંત ઓપન્ડ અને બાય ધ પ્યુન છેલ્લે લખી નાખવાનું. બરાબર. બીજું વાક્ય. બીજા વાક્યની અંદર હી કરતા છે, હેડ બ્રોટ એ ક્રિયા છે અને પાઉચેસ ઓફ મિલ્ક એ કર્મ છે. ફ્રોમ ધ પાર્લર એ વધારાનું છે. બરાબર. તો પહેલા આમાં કર્મ શું હતું? પાઉચેસ ઓફ મિલ્ક. તો પહેલા એ લખો પાઉચેસ ઓફ મિલ્ક. પછી ક્રિયા શું આવશે? હેડ ઓલરેડી બ્રોટ. તો હેડ ઓલરેડી બીન શું લખવું પડશે? બીન બ્રોટ. બરાબર. બીન કેમ આવ્યું? હેવ, હેઝ અને હેડ ની અંદર BWN બીન નો ઉપયોગ થાય પેસિવ વોઇસમાં ફેરવતી વખતે. બરાબર. તો હેડ ઓલરેડી બીન બ્રોટ. બાય કરતા શું હતો? હી. તો લખી નાખો હિમ. અને વધારાનું શું છે? ફ્રોમ ધ પાર્લર. ફ્રોમ ધ પાર્લર. એના પછી હી કરતા છે, ટોર ક્રિયાપદ છે અને ધેમ જે છે એ કર્મ છે. તો ધેમને લખી નાખો. પહેલા ધે બની હશે. ધેમ શું બનશે? ધે. પછી ભૂતકાળનું જ વાક્ય ચાલે છે એટલે એની જોડે ધેની જોડે શું આવશે? વેર. ટોન નું ભૂતકૃદંત થશે ટોન. પછી વધારાનું છે બાય વન. તો બાય વન લખી નાખીએ જોઈને. અને પછી આપણું બાય છેલ્લે બાય લખીએ અને હી નું શું થશે? હિમ. પછી આ એન્ડ નું એન્ડ જોઈને લખી નાખો. એન્ડ નું એન્ડ. પછી પોર એ ક્રિયાપદ છે, ધ મિલ્ક એ કર્મ છે. તો પહેલા આપણે ધ મિલ્ક લખી નાખીશું. એની જોડે વોઝ આવવાનું છે. બરાબર. પછી પોર ક્રિયાપદનું ભૂતકૃદંત પોર જ થાય. બાય કરતા તો એક જ વખત હતો હી, એનું હિમ કરવું પડશે. અને ઇન અ પોટ જોઈને. ચલો એના પછીનું સોલ્વ કરીએ. ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. જવાબમાં ટુડે ની જગ્યાએ યસ્ટરડે લખેલું આવ્યું છે. ઇઝ ની જગ્યાએ વોઝ લખેલું આવ્યું છે. બરાબર. એટલે શું કર્યું છે? લોકોએ ભૂતકાળ કર્યું. શું કર્યું? ભૂતકાળ કર્યું છે. ચલો બીજું વાક્ય. અવીરા એન્ડ જયમીન. તો એ તો જોઈને લખવું પડે. આર નું ભૂતકાળ વેર લખી દઈશું. એટ ધ લાઇબ્રેરી જોઈને. પછી ધે લખવું પડશે. આર નું ભૂતકાળ વેર લખીશું. સર્ચિંગ ધ ઓટોબાયોગ્રાફી ઓફ મહાત્મા ગાંધી બધું જોઈને લખવું પડશે. બરાબર. એટલે એ પૂરું થઈ ગયું. એના પછીનું વાક્ય. મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ. મિસ્ટર શાહ ક્રિયા છે. ક્રિયા કે કરતા છે. ટીચીસ એ ક્રિયા છે અને ઇંગ્લિશ એ કર્મ છે. તો પહેલા ઇંગ્લિશ લખ્યું, કર્મ લખ્યું. ટીચીસ એ વર્તમાન કાળ છે એટલે ઇંગ્લિશ એક વચ્ચેની જોડે ઇઝ આવે. ટીચ નું ભૂતકૃદંત ટોટ થઈ જાય અને બાય કરતા શું છે? મિસ્ટર શાહ છેલ્લે લખી દો. હી કરતા છે, એન્કરેજીસ એ ક્રિયા છે અને સ્ટુડન્ટ જે લખેલું છે એ કર્મ છે. તો પહેલા આપણે સ્ટુડન્ટ્સ લખી દઈશું. બરાબર. વર્તમાન કાળનું વાક્ય છે તો સ્ટુડન્ટ્સ ની જોડે આર આવે. એન્કરેજ નું ભૂતકૃદંત એન્કરેજ્ડ થાય. બાય
હી નું થશે હિમ અને વધારાનું શું હતું બાય હિઝ વર્ડ્સ, એ બાય હિઝ વર્ડ્સ જોઈને છેલ્લે લખી દેવાનું. હી કરતા છે, પનિશ ક્રિયાપદ છે અને સ્ટુડન્ટ્સ એ કર્મ છે, તો પહેલા સ્ટુડન્ટ્સ લખી દઈશું. એ બહુવચન છે એટલે એની જોડે આર આવશે. નેવર પનિશ તો એની જગ્યાએ આવશે નેવર પનિશ્ડ અને બાય હી નું કરી દઈશું હિમ. એના પછી આગળ વધીએ. વી શેલ ગો, શેલ ગો ભવિષ્યકાળ છે, જવાબમાં વેન્ટ લખેલું એટલે ભૂતકાળમાં ફેરવવાનું છે. શેમાં? ભૂતકાળમાં ફેરવવાનું છે, બરાબર. બીજું વાક્ય વીનું વી, શેલ તો ભવિષ્યકાળ દર્શાવે, શેલ કાઢી નાખવાનું. ઈટ નું ભૂતકાળ થશે એટ, ઈટ નું ભૂતકાળ શું થશે એટ, અને ઈટ ટુગેધર જોઈ. વી નું વી, શેલ તો કાઢી નાખવાનું. ઓલ્સો નું ઓલ્સો, ઓફર નું ભૂતકાળ થશે ઓફર્ડ, બીજું બધું જોઈ. ખાલી ભૂતકાળ કરવાનું એટલે શેલ નીકળી જાય, કારણ કે શેલ તો ભવિષ્યકાળ દર્શાવે છે. એના પછી આગળ વધીએ આપણે. એના પછીનું છે હિઝ પેરેન્ટ્સ ટેક કેર ઓફ હિમ. તો એ લોકોએ હિમનું હી કર્યું છે, હિમનું હી કર્યું છે, એનો મતલબ કે એક્ટિવ પેસિવ છે. તો હી ટેક કેર વર્તમાન કાળ છે એટલે ઇઝ લખવું પડશે, હી ઇઝ, બરાબર. ટેક કેર નું થશે ટેકન કેર ઓફ અને પછી બાય હિઝ પેરેન્ટ્સ. બીજું વાક્ય છે તે કરતા છે, ગીવ ક્રિયા છે, ફેસિલિટીઝ કર્મ છે. તો પહેલા લખીશું ફેસિલિટીઝ, બરાબર. વર્તમાન કાળના વાક્યો ચાલે છે એટલે ફેસિલિટીઝ બહુવચન એટલે આર આવશે. ગીવ નું ભૂતકૃતન ગીવ થશે, ગીવન. ટુ હિમ લખી દઈશું ટુ હિમ અને છેલ્લે લખીશું બાય, ધેનું લખીશું ધેમ. હી કરતા છે, શુડ સર્વ ક્રિયા છે, ધેમ એ કર્મ છે, તો ધેમ નું પહેલા ધે લખી નાખીશું. ધેમ નું શું થશે ધે. શુડ ની જોડે શું આવશે શુડ બી અને સર્વ નું સર્વડ, શુડ બી સર્વડ બાય હી નું લખી નાખીશું હિમ અને ઇન ધેર ઓલ્ડ એજ છેલ્લે જોઈને લખી નાખ્યું, બરાબર. ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો. ધેટ ની જગ્યાએ ધોઝ લખેલું છે એટલે બહુવચન છે. ધેટ ની જગ્યાએ ધોઝ લખેલું બહુવચન. બોય નું બોયઝ કરી નાખ્યું, ઇઝ નું આર કરી નાખ્યું. ઇટિંગ નું ઇટિંગ. અ મેંગો ની જગ્યાએ આવ્યું મેંગોઝ. અ મેંગો નું શું થશે મેંગોઝ. અહીંયા આગળ અ મેંગો નું શું આવશે મેંગોઝ. બીજું વાક્ય ધીઝ નું બહુવચન, આ સ્પેલિંગ ચેન્જ થઈ જશે. ગર્લ નું બહુવચન ગર્લ્સ, ઇઝ નું બહુવચન આર, પીલિંગ નું પીલિંગ અને અ પોટેટો નું થશે પોટેટોઝ. ધેટ નું બહુવચન ધોઝ, વુમન નું બહુવચનમાં ઈ થઈ જશે, એની જગ્યાએ ઈ. ઇઝ નું આર થઈ જશે, મિલ્કિંગ નું મિલ્કિંગ અને અ કાઉ નું કાઉઝ લખવું પડશે તમારે, બરાબર. એના પછી આગળ વધીએ. વી હેવ રિસીવ્ડ ધીઝ એન્વેલપ્સ ટુડે. અહીંયા લખેલું છે આઈ હેવ રિસીવ્ડ ધીઝ એન્વેલપ ટુડે. તો વી ની જગ્યાએ આઈ લખવાનું. વી એટલે આપણે બધા અને આઈ એટલે હું એકલો, બરાબર. તો વી ની જગ્યાએ આઈ લખવાનું. પહેલા આ ક્રિયા બધા માટે હતી પણ આપણે આઈ એટલે પોતાના માટે લખવાની છે. તો આઈ હેવ રિસીવ્ડ ધીઝ, અહીંયા આગળ વી એટલે બહુ બધા હતા એટલે ધીઝ બહુવચન હતું. આપણે આઈ એટલે હું એકલો જ છું તો આ ધીઝ ની જગ્યાએ આ ધીઝ થઈ જશે એન્વેલપ ટુડે. ધે એટલે બહુ બધા એન્વેલપ છે પણ આપણે તો એકલા જ છીએ એટલે એક જ એન્વેલપ છે તો ઇટ આવશે, બરાબર. ઇટની જોડે વોઝ આવે, વેર ના આવે, બરાબર. વોઝ રિટર્ન બાય અવર સ્ટ્રોંગ ની આવે, માય સ્ટ્રોંગ આવશે, બરાબર. માય ની જગ્યાએ અવર ની જગ્યાએ માય થઈ કારણ કે હું એકલો છું. માય સ્ટ્રોંગ. ફોલોઅર્સ ની જગ્યાએ ફોલોઅર લખવું પડશે. ધે ની જગ્યાએ ફરીથી ઇટ લખવું પડશે કારણ કે ધે એટલે શું થાય એન્વેલોપ, બરાબર. તો તેની જગ્યાએ ઇટ ઓલવેઝ એન્કરેજડ, એન્કરેજડ અસ નહીં, અસ એટલે આપણે બધાને પણ અહીંયા મારી એકલાની વાત છે એટલે મી વિથ ઇટ્સ, બરાબર. ઇટ લખવું પડશે કારણ કે બહુ બધા નથી, એક જ છે મારી જોડે એટલે ઇટ્સ. એન્વેલોપ ઇટ તો એનું થશે ઇટ્સ અને લેટર, બરાબર. ધે ની જગ્યાએ ઇટ લખવાનું બધાને ખબર પડી ગઈ. લાઈક ની જગ્યાએ લાઈક્સ લખવું પડશે કારણ કે એક વચનની જોડે એસ લગાવવો પડે. અવર પ્રોગ્રામ ની જગ્યાએ માય પ્રોગ્રામ કારણ કે બહુ બધા હોઈએ તો અવર પ્રોગ્રામ, પણ અહીંયા તો હું એકલો છું એટલે માય પ્રોગ્રામ વેરી મચ, બરાબર. એના પછી આગળ વધીએ આપણે. ટ્રીઝ ગીવ ફ્રૂટ્સ. તો જવાબમાં છે પહેલા ફ્રૂટ્સ લખેલું છે, બરાબર. એનો મતલબ એક્ટિવ પેસિવ છે તો પહેલા ફ્રૂટ્સ લખીશું. બહુવચન છે એટલે આર લખવું પડશે. કેમ આર આવ્યું સર? વેર કેમ ના આવ્યું? કારણ કે ઉપર ગીવ વર્તમાન કાળ છે, બરાબર, એટલે આર લખવું પડે. આર. ગીવ નું થશે ગીવન બાય ટ્રીઝ નું ટ્રીઝ છેલ્લે લખી નાખવાનું. ધે કરતા છે, કીપ ક્રિયા છે અને ધ એર એ કર્મ છે. તો પહેલા લખીશું ધ એર, એની જોડે ઇઝ આવશે. કીપ નું ભૂતકૃતન કેપ્ટ અને ક્લીન નું ક્લીન વધારાનું લખી નાખ્યું બાય ધે જે કરતા છે છેલ્લે આવશે ધેમ. વી શુડ સેવ ધેમ, પહેલા લખીશું ધેમ નું ધે કરી દઈશું. શુડ સેવ નું કરીશું શુડ બી સેવડ અને બાય વી નું કરી દઈશું અસ. ટ્રીઝ ઓલવેઝ પ્રોટેક્ટ અસ, અસ નું લખીશું પહેલા વી, વી ની જોડે આવશે આર, ઓલવેઝ નું ઓલવેઝ, પ્રોટેક્ટ નું પ્રોટેક્ટેડ બાય ટ્રીઝ આવી સૌથી છેલ્લે. એના પછી આપણે આગળ સોલ્વ કરીએ. સરદાર પટેલ ઇઝ લવ્ડ બાય ઓલ ઇન્ડિયન્સ.
બરાબર. આ પેસિવ વોઇસ આપેલું છે, પેસિવ વોઇસ આપેલું, આપણે એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. બરાબર. પહેલી વાર ઊંધું આવ્યું છે કે પેસિવ વોઇસ આપેલું છે ને આપણે એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. તો પહેલા હું લખીશ, ઊંધું લખીશ, ઓલ ઇન્ડિયન્સ, ઓલ ધ ઇન્ડિયન્સ. બરાબર. પછી ઇઝ લવડ ની જગ્યાએ ખાલી લવ લખીશ. બરાબર. ઇઝ લવડ વર્તમાન કાળ છે, તેની જગ્યાએ ખાલી લવ અને સરદાર પટેલ. ઓકે. હી ઇઝ રિમેમ્બર્ડ એઝ એન આયર્ન મેન. તો એને યાદ રાખવામાં આવે છે આયર્ન મેન તરીકે. પણ કોણ યાદ રાખે છે? આપણે બધા. એટલે પહેલા વી જાતે લખવું પડશે. બરાબર. વી ની જગ્યાએ તમે પીપલ લખો ને તો બી સાચું પડે, વી લખો તો બી સાચું પડે. બરાબર. વી ઇઝ રિમેમ્બર્ડ ની જગ્યાએ ખાલી રિમેમ્બર આવશે. બરાબર. ઇઝ રિમેમ્બર્ડ ની જગ્યાએ ખાલી રિમેમ્બર. હી નું કરી દઈશું હિમ અને છેલ્લે લખીશું એઝ એન આયર્ન મેન. જોઈ મેની બોલ્ડ સ્ટેપ્સ વર ટેકન બાય હિમ. હિમ નું લખીશું હી. વેર ટેકન ની જગ્યાએ ખાલી ટુક આવશે. વેર ટેકન ની જગ્યાએ શું આવશે? ટુક. બરાબર. અને મેની બોલ્ડ સ્ટેપ્સ ટુ યુનાઇટ ધ નેશન. અ મેન લાઈક હિમ ઇઝ રિયલી નીડેડ બાય ઇન્ડિયા ઇવન ટુડે. તો લખીશું ઇન્ડિયા ઇવન ટુડે રિયલી. જે ઇઝ રિયલી નીડેડ હતું તો ઇઝ નીકળી જશે, નીડેડ ની જગ્યાએ ખાલી નીડ્સ. અ મેન લાઈક હિમ. બરાબર. એના પછી હી સો, અહીંયા હી સીઝ લખેલું, ભૂતકાળ હતું વર્તમાન કાળ કરી નાખ્યું છે. બરાબર. ટાઈગર નું ટાઈગર, લાસ્ટ વીક ની જગ્યાએ એવરીડે. ઇટ નું ઇટ, વોઝ ની જગ્યાએ ઇઝ, કારણ કે વર્તમાન કાળ છે એટલા માટે ચેન્જ થઈ ગયું છે. બરાબર. એના પછી ગ્રોલિંગ નું ગ્રોલિંગ, વેન નું વેન, હી નું હી, સો ની જગ્યાએ સીઝ, હી ની જોડે સીઝ, ઇટ નું ઇટ, હી નું હી, ટુક ની જગ્યાએ ટેક્સ, ઇટ્સ પિક્ચર્સ વિથ હિઝ સ્માર્ટફોન. રિયલી નું રિયલી, ઇટ વોઝ ની જગ્યાએ ઇટ ઇઝ હિઝ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. ઓકે. તો અહીંયા આગળ આપણે ડુ એઝ ડાયરેક્ટેડ પૂરું થાય છે. બરાબર. 4 માંથી 4 માર્ક્સ આવી જશે જો તમે ડુ એઝ ડાયરેક્ટેડ પૂરેપૂરું સોલ્વ કરેલું હશે. તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો, લાઈક કરવાનું બાકી તો લાઈક જરૂરથી કરી દેજો.